કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પટેલ, તમારું આવિષ્કાર એકેડમીમાં સ્વાગત કરું છું. ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર. આજના લેક્ચરમાં આપણે શું જોવાના છીએ? આજના લેક્ચરમાં વાત કરીએ તો આપણે આગળની ચર્ચા કરવાના છે શ્રેણી અને શ્રેણીમાં. ગઈ વખતે આપણે શું ચર્ચા કરી હતી? ગઈ વખતે આપણે સ્વરિત શ્રેણી ભણ્યા હતા, સ્વરિત મધ્યક ભણ્યા હતા. તો આજે આપણે ચર્ચા કરીશું સ્વરિત શ્રેણીના સ્વરિત મધ્યક, એટલે કે સ્વરિત મધ્યક, સમાંતર મધ્યક અને સમગુણોત્તર મધ્યક. આ ત્રણેય મધ્યકના શું થશે રિલેશન જોઈશું. એ બધાનું શું જોઈશું? એક સંબંધ જોઈશું. જલ્દી તમારી નોટબુક ખોલીને લખવાનું ચાલુ કરો. સૌથી પહેલા ટોપિકનું નામ આપી દો. ઓકે, AM GM HM સંબંધ. ઠીક છે. શોર્ટમાં આપણે લખીએ તો શું લખાશે? એરિથમેટિક મીન, એટલે કે સમાંતર મધ્યક, સમગુણોત્તર મધ્યક અને સ્વરિત મધ્યક વચ્ચેનો સંબંધ. તો કેટલા લોકો મને એ કહી શકશે કે AM એટલે શું થશે? m બરાબર શું લખાશે? a + b / 2. ચલો gm બરાબર શું લઈશું આપણે? કોઈ બે સંખ્યા માટે વાત કરીએ તો gm શું થશે? વર્ગમૂળમાં ab. અને hm શું થશે? તો કે 2ab / a + b. છે કે નહીં? ઓકે, આના પછી તમને એક વસ્તુ શું સમજાશે? અગર સમજવાવાળા વ્યક્તિ સમજી જશે તો પહેલી વસ્તુ તો સમજાશે કે ab ની કિંમત અહીંયાથી મૂકી દો, a + b ની કિંમત અહીંયાથી મૂકી દો. તો અગર હું આમાં hm બરાબર, એટલે કે hm બરાબર શું મૂકી દઉં? ab ની કિંમત. ab ની કિંમત શું છે? ab ની કિંમત શું છે? 2gm નો સ્ક્વેર છે કે નહીં? gm નો સ્ક્વેર છે કે નહીં? તમે gm નો સ્ક્વેર લખી દો ab જગ્યાએ. આગળ 2 પણ મલ્ટીપ્લાય બી છે. a + b શું છે? તો કે a + b / 2. તો અહીંયા તમે શું લખી શકો? 2am લખી શકો કે નહીં? मतलब 2 will be cancel, so h will be g² / a. अगर હું am ને શું લખી દઉં? a લખી દઉં, gm ને હું g લખી દઉં અને hm ને હું h લખી દઉં, તો h બરાબર હું શું લખી શકું? g² / a. યા તો હું શું લખી શકું? g² = ah. યા તો હું શું લખી શકું? g² = ah. તો આ ત્રણેય વચ્ચેનો સંબંધ શું થશે? તો કે સમગુણોત્તર મધ્યક જે છે એનો વર્ગ કરશો તો તમને શું મળશે? સમાંતર મધ્યક * સ્વરિત મધ્યક. બહુ જ અગત્યનો રિલેશન છે. જલ્દીથી યાદ રાખી લો તો સૌથી બેસ્ટ. ચાલો લખી લો જલ્દીથી. ઓકે, ચાલો અગર હું એમ કહું કે a - g શોધવાનું કહું, શું કહું? a - g તમે લઈ લો. a - g શું થશે? તમે કહેશો a - વર્ગમૂળ સોરી a + b / 2 - વર્ગમૂળમાં ab. લેવાશે કે નહીં? બરાબર લખ્યું છે? યસ. એલસીએમ લો તો શું આવશે? લસા લેશો તો શું આવશે? a + b - 2 વર્ગમૂળમાં ab / 2. બરાબર છે કે નહીં? કેટલા લોકો કહેશે કે આ પૂર્ણાંક સંખ્યા છે? અગર હું વાત કરું વર્ગમૂળમાં a - વર્ગમૂળમાં b આખાનો વર્ગ, તો મને ઉપરની વસ્તુ મળી શકે. કેટલા લોકો એગ્રી થશે? ચલો અગર તમે કહો છો કે આ કોઈનો વર્ગ છે, તો વર્ગ હંમેશા શું હોય? 0 અથવા 0 કરતા મોટો. વર્ગ હંમેશા શું હોય? 0 અથવા 0 કરતા મોટો. એનો મતલબ શું છે કે a - g જેનાથી આપણે શરૂઆત કરી હતી, a - g બરાબર આપણે લઈને શરૂઆત કરી હતી, એના બરાબર શું આવે છે? વર્ગમૂળમાં a - વર્ગમૂળમાં b / 2 આખાનો વર્ગ. તો એ શું છે? ગ્રેટર ધેન 0 છે. તો હું શું કહી શકું? a - g ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 કહી શકું કે નહીં? કહી શકું. a ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ g કહી શકું કે નહીં? તો સમાંતર મધ્યક એ હંમેશા સમગુણોત્તર મધ્યક કરતા શું હશે? મોટો હશે. અગર તમારે ટેલી કરવું છે તો આગળના જેટલા પણ ક્વેશ્ચનમાં જ્યારે પણ સમાંતર મધ્યક અને સમગુણોત્તર મધ્યકની સાથે વાત કરવામાં આવી છે, એક સાથે વાત કરવામાં આવી છે, ત્યારે તમે ચેક કરજો, સમાંતર મધ્યક હંમેશા મોટો હશે. ઓકે, તો સમાંતર મધ્યક એ શું છે? સમગુણોત્તર મધ્યક કરતા હંમેશા મોટો હશે. અગર હું g વડે ડિવાઇડ કરી નાખું તો a/g ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 કહેવાશે નહીં? અગર a/g ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 છે તો અહીંયાથી મને કોઈ a/g હું શું લખી શકું? આના પરથી મને કોઈ કહી શકે? અગર હું a/g લખું તો a/g મને શું મળે છે? g/h મળશે. જોઈ લો, અગર હું g ને અહીંયા લઈ જાઉં અને h ને અહીંયા લઈએ તો શું મળશે? a/g બરાબર શું મળશે? g/h. એનો મતલબ કે a/g ની જગ્યાએ હું શું લખી શકું? g/h લખી શકું કે નહીં? એ પણ શું થશે? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1. મતલબ કે g પણ શું થશે? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ h. એનો શું મતલબ થયો કે સમાંતર મધ્યક સમગુણોત્તર મધ્યક કરતા મોટો છે, સમગુણોત્તર મધ્યક સ્વરિત મધ્યક કરતા મોટો છે. અગર હું ત્રણેય વસ્તુને સાથે લખવાનો ટ્રાય કરું તો શું મળશે? g greater than or equal to h.
કે સમાંતર મધ્યક એ સૌથી મોટી સંખ્યા થઈ ગઈ, સમગુણોત્તર મધ્યક એના કરતાં નાનું અને સ્વરિત મધ્યક એના કરતાં પણ નાનું હશે. સમજાય છે આવી વસ્તુ? તો કે કોઈ બે સંખ્યાનો અગર સમાંતર મધ્યક શોધવામાં આવે, સમગુણોત્તર મધ્યક શોધવામાં આવે અને સમરિત મધ્યક શોધવામાં આવે તો સૌથી મોટું કોણ હશે? સમપ્રાંતર મધ્યક. બીજી વસ્તુ, આ બધાને ઇક્વલ ટુ ની સાઇન પણ છે, તો a ઇક્વલ ટુ g ઇક્વલ ટુ h ક્યારે થાય? જ્યારે સંખ્યાઓ સરખી હોય, જ્યારે સંખ્યાઓ એટલે કે પદો સરખા હોય. બરાબર? તો એ પણ તમે ધ્યાન રાખજો કે આ સરખા ક્યારે થશે? ત્યારે પદો સરખા હોય. તો સંબંધ શું છે? સંબંધ આપણને અહીંયાથી શરૂઆત કરતા કરતા શું મળી ગયો કે ભાઈ h = g2/a યા તો g2 = ah. બરાબર છે? બીજી વસ્તુ આગળ અહીંયા રિલેશન ચેક કર્યું તો a શું આવી ગયો? greater than or equal to g, g greater than or equal to h, a greater than or equal to g, g greater than or equal to h. તો ઇમ્પોર્ટન્ટ શું છે? આ વસ્તુ. ઇમ્પોર્ટન્ટ શું છે? આ વસ્તુ. બરાબર? કેવી રીતે આવ્યું એના માટે મેં તમને આટલી બધી મજૂરી કરાવી. બાકી તમને આ બે વસ્તુ યાદ છે તો કોઈ વાંધો નથી મારો. ચાલો લખી લો જલ્દીથી. બીજી વસ્તુ, આ બધું હંમેશા ધન સંખ્યાઓ માટે જ લેવાશે. ફક્ત ધન સંખ્યાઓ માટે. ચલો લખાઈ ગયું છે તો આગળ જઈએ. જો કોઈ બી દિવસ લખાય એટલે વિડિયો પોઝ કરીને લખી લેવું. ચલો am અને hm બરાબર. સવાલ લખી દો. એક ક્વેશ્ચન લઈ લઈએ. જો બે સંખ્યાનો સમાંતર મધ્યક અને સ્વરિત મધ્યક સમાંતર મધ્યક અને સ્વરિત મધ્યક અનુક્રમે સમાંતર મધ્યક અને સ્વરિત મધ્યક અનુક્રમે 27 અને 12 હોય તો સમગુણોત્તર મધ્યક શોધો. ઓકે ચલો શોધી લો. બહુ સિમ્પલ સવાલ છે આ તો, કોઈ પણ વ્યક્તિ કરી શકશે. દેન સેકન્ડ સવાલ છે. સવાલ આનો જવાબ તમે લખો તો એક બીજો સવાલ લખી દો. a1 a2 a3 n સમાંતર શ્રેણીમાં છે. સમગુણોત્તર શ્રેણીમાં છે. h એ a અને b નો સ્વરિત મધ્યક છે. તો સાબિત કરો કે a1 plus a2n divided by g1 plus g2n ओके यहाँ सूत्र 2n 2n प्लस a1 a2 प्लस a2n minus 1 g2 g2n minus 1 प्लस dash 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 an plus an plus 1 divided by gn into gn plus 1. Yes. So પ્રૂવ કરવાનું છે. શું છે? શોધવાનું છે. પ્રૂવ પણ નથી કરવાનું, શોધવાનું છે. ચાલો તો આ બે સવાલ છે. આ સવાલ કેટલા લોકોનો થઈ ગયો? અહીંયા શું કીધું છે? બે સંખ્યાઓનો સમાંતર મધ્યક શું આપ્યો છે તમને?
એ શું આપ્યો છે 27, h શું આપ્યો છે 12. તો ફોર્મ્યુલા શું છે g² = ah. તો a શું છે 27 * 12. જલ્દી બોલો શું આવશે? અને શું લખાશે 3 નો ઘન ગુણ્યા 2 નો વર્ગ ગુણ્યા 3. 12 ને શું લખાય 2 નો વર્ગ ગુણ્યા 3 એટલે 3 ની કેટલી ઘાત થઈ ગઈ 4 ઘાત, 2 ની કેટલી ઘાત થઈ ગઈ વર્ગ. ના શું છે g². જલ્દી બોલો g શું આવશે 3² + * 2. 3² * 2 આવશે. એનો મતલબ શું આવશે g = 18. g બરાબર શું આવશે 18. અને તમે ચેક કરી લો સમાંતર મધ્યક સૌથી વધારે છે કોણ 27, સમગુણોત્તર મધ્યક એનાથી નાનો 18 અને એનાથી પણ નાનો સ્વરિત મધ્યક 12 છે. બરાબર છે. તો આ બહુ સિમ્પલ રીતે તમે સોલ્વ કરી શકો છો. આમાં બહુ વધારે દિમાગ લગાવવાની જરૂર નથી. ચાલો અહીંયા બોલો શું આવશે? અગર મને એવું કહેવામાં આવે છે કે a1 a2 a3 થી લઈને b સુધી સમાંતર શ્રેણીમાં છે, a g1 g2 g3 થી લઈને g2n સુધી એ શું છે b સમગુણોત્તર મધ્યક શ્રેણીમાં છે, તો સાબિત કરો કે a અને b સાબિત નથી કરવાનું, આપણે શોધવાનું છે. તો a અને b શું છે? a અને b નો સ્વરિત મધ્યક શું છે h છે. ઓકે, મને એક વસ્તુ ખબર છે, હવે તમને ધ્યાનમાં હોય તો પ્રથમ પદ પ્લસ છેલ્લું પદ એ શું થાય a1 + a2n, a2 + a2n - 1 ડેશ 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 ઇક્વલ ટુ an + an + 1. એવી જ રીતે શું થશે ab નો ગુણાકાર = a1 a2n નોટ g1 g2. So થશે g1 g2n = g1 g2 g2n - 1 = gn gn + 1. કેટલા લોકો આ વસ્તુથી એગ્રી થશે? કઈ પ્રોપર્ટી છે તમે લખી છે બરાબર? સમાંતર શ્રેણીમાં બી આ ગુણધર્મ લખ્યો છે, સમગુણોત્તર શ્રેણીમાં પણ આ ગુણધર્મ તમે લખ્યો છે. એનો મતલબ કે a1 + a2 ની જગ્યાએ શું લખી શકું a + b, g1 g2 ની જગ્યાએ શું લખી શકું ab. તો અહીંયા શું આવી ગયું a + b / ab. ચાલો અહીંયા શું લખી શકું a2 + a2n - 1 ની જગ્યાએ શું લખી શકું a + b. નીચે શું લખી શકું g2 g2n - 1 જગ્યાએ ab. તો અહીંયા પણ હું શું લખીશ a + b / ab. પાછું શું લખીશ a + b / ab. કેટલી વાર લખીશ? n વખત. કેમ n વખત? કેટલા ખબર પડી સર? 1 2 3 4 6. પહેલું પદ શું છે gn, એટલે કે n પદો છે. તો કેટલી વાર લખીશ? n વખત. એનો મતલબ કે આ બધાનો સરવાળો શું થશે? અગર હું n વખત આનો લખું છું તો એનો મતલબ થશે n a + b / ab. ચલો અગર મને અહીંયા સ્વરિત મધ્યક આપ્યો છે a અને b નો, તો સ્વરિત મધ્યક h બરાબર શું થાય તમને ખબર છે 2/h 1/a + 1/b. મતલબ કે શું થશે? અગર હું લખવાનું ટ્રાય કરું તો 2/h = a + b / ab. So h will be 2ab / a + b. આપણને શું જોઈએ છે? a + b / ab જોઈએ છે ને? તો અહીંયાથી બનાવો શું આવશે? a + b / ab = 2/h. So a + b / ab બરાબર હું શું લખી શકું? n * 2/h which means 2n/h. So આન્સર શું આવશે? 2n/h આવશે. તો આપણે સમાંતર મધ્યક અને સ્વરિત મધ્યકના ફોર્મમાં આન્સર લખવો હોય તો તમારો આન્સર શું થશે? 2n/h. અધરવાઇઝ આ પણ આન્સર જ છે. આ પણ આન્સર છે, પણ આપણને અહીંયા રકમમાં શું આપ્યું છે? h આપેલો છે. તો આપણે h નો યુઝ કરીને પણ આન્સર લાવી શકીએ છીએ 2n/h. સમજમાં આવે છે વસ્તુ? શું કર્યું આપણે? આ બે પ્રોપર્ટીનો યુઝ કર્યો. બે પ્રોપર્ટીનો યુઝ કરતાની સાથે તમને શું મળી ગયું? a + b / ab, a + b / ab, a + b / ab કેટલી વાર? n વખત. એનો મતલબ કે આગળ શું ગુણાઈ જશે? n ગુણાઈ જશે a + b / ab. અને a + b / ab શું થાય છે? 2/h થાય છે. તો આન્સર શું આવી ગયો? n 2/h. ચાલો લખી લો. ચાલો જઈએ આગળ. જો બે સંખ્યાઓ વચ્ચેનો સમાંતર મધ્યક લખો. જો બે સંખ્યા વચ્ચેનો સમાંતર મધ્યક એ સમગુણોત્તર મધ્યક કરતા બે વધારે છે. અને સમગુણોત્તર મધ્યક એ સ્વરિત મધ્યક કરતા
8/5 વધારે છે, 8/5 વધારે છે, તો તે સંખ્યા શોધો. શું કીધું છે? કોઈ સંખ્યા આવી છે a અને b, ધારો કે બે સંખ્યા શું છે? a અને b સંખ્યા છે. એ બધાનો સમાંતર મધ્યક જે છે એ શું છે? g કરતા 2 વધારે છે. અને જે સમગુણોત્તર સમાંતર મધ્યક સમગુણોત્તર મધ્યક કરતા કેટલો છે? 2 વધારે છે. સમગુણોત્તર મધ્યક સ્વલિત મધ્યક કરતા કેટલો વધારે છે? 1/5. એનો મતલબ કે હું a ને શું લખી શકું? g+2. ચાલો હું h ને શું લખી શકું? g - 1/5. બરાબર છે કે નહીં? અગર હું g+2 અને g - 1/5 લખી શકું તો મને એટલું કહી દો કે g² ah ની જગ્યાએ હું શું લખીશ? કિંમતમાં g+2 g - 1/5. અહીંયા શું આવશે? g². ચલો કેટલા લોકોનો ગુણાકાર કહેશે મને શું આવશે? g² પ્લસ શું આવશે? બંનેનો સરવાળો કે માઈનસ સરવાળો આવશે, પ્લસ શું આવશે? 2 - 8/5 ઇન્ટુ શું આવશે? g પ્લસ બંનેનો ગુણાકાર શું થશે? 16/5 તો 16/5. બરાબર છે કે રોંગ છે કે સાચું છે? બોલો. બરાબર છે. ચાલો તો અહીંયા બોલો g² આવી ગયું તો g² will be cancel. g શું આવશે? 2 - 8/5 2/5 આવશે. ચેક કરી લો. 2/5 આવશે. યસ 16/5 ને આપણે સામે લઈ જઈએ તો શું થશે? 16/5. સો g will be 8. તમને ખબર હોવી જોઈએ કે g હંમેશા કેવો આવશે? g હંમેશા કેવો આવશે? પ્લસ આવશે. અને આન્સર આવે પણ છે પ્લસ. સોરી 8. તો g બરાબર શું આવી ગયું? 8 આવી ગયું. તો જલ્દીથી બોલો a બરાબર શું આવી ગયું? g બરાબર 8 છે તો a બરાબર શું આવશે? 10 અને h બરાબર શું આવશે? 8 - 8/5 = 32/5. બરાબર ને? 8 50 40 માંથી 8 જશે એટલે 32 થશે એટલે 5. તો h શું આવી ગયો? 32/5. કહેવાનો મતલબ કે a બરાબર a + b / 2 = 10. સો a + b = 20. બરાબર છે. ચલો એ g બરાબર શું છે? તો કે ab નું વર્ગમૂળ બરાબર શું છે? 8. તો ab બરાબર શું થશે? 64. તો એવી બે સંખ્યા શોધો જેનો ગુણાકાર 64 છે અને સરવાળો 20 છે. એવી બે સંખ્યા શોધો જેનો ગુણાકાર શું છે? 64 છે અને સરવાળો શું છે? 20. તો શું આવશે? a બરાબર 16 લઈ લો, b બરાબર 4 લઈ લો. તો બંનેનો ગુણાકાર ચેક કરો શું મળશે? 64 અને બંનેનો સરવાળો ચેક કરશો તો શું મળશે? 20. ક્લિયર? સમજાય છે? તો શું મળી ગયું? બે સંખ્યા શોધો નથી ને 16 અને 4. તો લખી લો. કેવું સિમ્પલ છે. સો મેઈન વસ્તુ શું હતી? આપણને જે આપેલી વસ્તુ છે એમાંથી આપણે કંઈક ને કંઈક રસ્તો કાઢવો. તમે આપેલી વસ્તુમાંથી બધાને શું એમાં ફેરવી નાખ્યા? g માં ફેરવી નાખ્યા એટલે g ની કિંમત મળી ગઈ. એકવાર g ની કિંમત મળી જશે તો ઓટોમેટિકલી a અને h ની માં મળી જશે. અને a અને g પરથી આપણને શોધતા આવડે છે. અગર બીજું ફોર્મ્યુલા આપું તો a અને b શોધવાનું કેટલા લોકોને યાદ છે? a પ્લસ વર્ગમૂળમાં a² માઈનસ g². કેટલા લોકોને યાદ છે આ ફોર્મ્યુલા? ચલો અહીંયા વેલ્યુ મૂકો શું મળે છે જોઈએ. 10 નો વર્ગ 10 જ હશે. 10 નો વર્ગ માઈનસ 8 નો વર્ગ = 10 પ્લસ શું આવશે અહીંયા? 100 માઈનસ 64 36 એટલે 6 આવશે. અહીંયા શું આવશે? 6. તો શું મળી ગયું? 1 10 + 6 બરાબર શું મળી ગયું? 16. અને આજ માઈનસ હતું તો શું મળશે? 10 - 6 = 4 મળશે. સો b = 10 - 6. તો આ ફોર્મ્યુલા પણ છે આપણને ખબર છે ને? a + √a² - g². ચાલો લખી લો. ચલો હવે જે વસ્તુ આપણે શીખવાના છીએ બહુ જ અગત્યની વસ્તુ છે. કોમ્પિટિટિવ એક્ઝામને ધ્યાનમાં રાખીને બોર્ડ માટે આનામાંથી કંઈ પણ નહીં પૂછવામાં આવે કારણ કે સ્વરિત મધ્યકની વાત આપણે કરીએ છીએ. અને અત્યારે જે હું શીખવાડવાનો છું એ બહુ જ એટલે બહુ જ અગત્યની વાત છે. હા કેટલી જગ્યાએ તમને એવું થશે કે બહુ ઉપરથી જતું રહેશે પણ તે સમયે હું કહીશ કે તમે પેશન્સલી તમે 2 કે 3 વાર જોઈને પણ એને સમજવાનો પ્રયત્ન કરજો અને તમારી નોટબુકમાં સારી રીતે એને નોટ ડાઉન કરજો જે પણ વસ્તુ કહેવામાં આવે. તો સૌથી પહેલા લખી દો ક્વેશ્ચન બેઝડ ઓન એટલે કે પર આધારિત પ્રશ્ન. એક અલગ જ આને હેડિંગ લઈને ચાલુ કરી દેજો. પર આધારિત પ્રશ્નો. તો પહેલો પ્રશ્ન લખી દો ABC belongs to R plus ABC belongs to R plus માટે A plus B plus C is equal to 18. તો નીચેની મહત્તમ કિંમત શોધો. નીચેનાની
તો નીચેનાની મહત્તમ કિંમત શોધો. એ આપ્યું છે આપણને abc, b આપ્યું છે a સ્ક્વેર bc, c આપ્યું છે a સ્ક્વેર b ક્યુબ c અને c d આપ્યું છે a ક્યુબ b રેઝ ટુ b સ્ક્વેર c. ચાલો સૌથી પહેલા એ સમજવાની વસ્તુ છે કે ક્યારે ખબર પડશે કે મારે આ આધારિતના ક્વેશ્ચનમાં એની ઓળખ શું છે. તો સૌથી પહેલી ઓળખ છે કે બધા ટર્મ્સ કેવા હશે? ધન હશે. સૌથી પહેલી ઓળખ શું છે? ધન સંખ્યાઓ. ઓળખ લખી દેજો. ધન સંખ્યાઓ ઓળખમાં આવશે. એટલે કે ધન સંખ્યાઓ આપી હોય ત્યારે તમે દિમાગમાં વિચારી શકો કે આવું થશે. ધેન સરવાળો આપેલો હોય અને ગુણાકાર પૂછ્યો હોય. આપેલ હોય અને ગુણાકારની મહત્તમ કિંમત. જો સરવાળો આપેલો હશે તો ગુણાકારની કઈ કિંમત પૂછશે? તમને મહત્તમ કિંમત જ પૂછશે. ગુણાકારની મહત્તમ કિંમત પૂછે. સરવાળો આપેલો હોય અને ગુણાકારની મહત્તમ કિંમત પૂછે ત્યારે સમજી જવાનું કે એમ જેમ લાગવાનું છે. મહત્તમ કિંમત જ શોધી શકાશે, ગુણાકારની ન્યૂનતમ કિંમત શોધાશે નહીં. તો જ્યારે પણ સરવાળો આપેલો ત્યારે ગુણાકારની શું મળશે? મહત્તમ કિંમત. એનાથી ઉલટું પણ હશે. ક્યારેક શું આવશે? ગુણાકાર આપેલો હશે ને સરવાળાની ન્યૂનતમ કિંમત પૂછી લેશે. શું એ ટાઈમે મહત્તમ કિંમત મળશે? નહીં મળે. કોઈ પણ એક જ કિંમત મળશે. એ શું મળશે? અહીંયા મહત્તમ કિંમત. તો અહીંયા મહત્તમ કિંમત મળશે. એટલે સવાલમાં અગર ઓપ્શનમાં કોઈ જગ્યાએ ન્યૂનતમ કિંમત આપી છે તો તમે એને ડાયરેક્ટલી રિમૂવ કરી શકો. તો ઓળખ શું છે? તો કે પહેલી વાત બધી સંખ્યાઓ કેવી હશે? ધન સંખ્યાઓ. સરવાળો આપેલો હશે અને ગુણાકારની મહત્તમ કિંમત પૂછી હશે. ચલો જલ્દીથી લઈ લઈએ. કેટલા લોકોને ખબર છે કે am શું હશે? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ gm. બધાને ખબર છે? ચલો આનો am શું થશે? a b c બાય 3 થશે. ત્રણ સંખ્યા આપી હોય અને એનો am પૂછ્યો તો શું આવશે? a b c ડિવાઇડ બાય 3. એના gm શું થશે? તો કે a b c રેઝ ટુ 1/3. તો આ શું છે? a b c ડિવાઇડ બાય 3 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ abc રેઝ ટુ 1/3. હવે a b c બરાબર શું છે? 18/3 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ abc રેઝ ટુ 1/3. સો આનો આન્સર શું આવશે? 6. સો 6 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ abc 1/3. સો જ્યારે બંને બાજુ શું કરશો? તમે ઘન કરશો તો અહીંયા શું આવી જશે? 6 ઘન ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ abc. સો abc ની જે કિંમત છે એ કોનાથી નાની આવી? 216 કરતા. સો abc ની મહત્તમ કિંમત શું થશે? 216. abc ની મહત્તમ કિંમત શું થશે? 216. કેમ? કારણ કે abc શું છે? 6 ના ક્યુબ કરતા હંમેશા નાનો હશે. તો આ તો સિમ્પલ છે. અગર abc પૂછવામાં આવે તો તમે ડાયરેક્ટલી આને ઈઝીલી શોધી શકશો. બટ પ્રશ્ન એ છે કે આગળના દાખલામાં શું કરશો? મતલબ a સ્ક્વેર bc છે તો ત્યાં તો સર abc દેશો. સો અહીંયા તો a સ્ક્વેર bc a સ્ક્વેર તો મળશે નહીં, abc જ મળશે. તો શું કરશું આપણે? તો તમે શું કરો? a સ્ક્વેર bc વાળો તમે જાતે કરજો. હું એના પછીનો દાખલો બનાવું છું. હું શું કરાવું છું? c કરાવું છું. c માં શું છે? a સ્ક્વેર b ક્યુબ c. આ ધ્યાન આપજો અહીંયા શું કરવાનું છે. ના ફક્ત સરવાળામાંથી ગુણાકારમાં જતી વખતે જ યુઝ થશે. એટલે કે a સ્ક્વેર ને તમારે શું લખવાનું છે? a/2 પ્લસ a/2. ઉપર કેટલી ઘાત છે? 2 ઘાત. તો મેં એને શું કેવા કન્વર્ટ કરી દીધા? બે પદમાં કન્વર્ટ કરી દીધા. અહીંયા કેટલી ઘાત છે? 3 ઘાત છે. તો હું એને શેમાં કન્વર્ટ કરીશ? 3 માં. b/3 b/3 b/3. ચલો કેટલા લોકોને સમજ પડે છે આ વસ્તુ? મારે શું કરવાનું છે? એની કેટલી ઘાત છે? 2 ઘાત છે. તો હું એને શેમાં કન્વર્ટ કરીશ? બે વસ્તુમાં શરૂઆત કન્વર્ટ કરીશ. આ શું દર્શાવે છે? મને a/2 + a/2 કહીશ તો મને શું મળશે? a જ મળશે ને. અગર આ બે વસ્તુનો સરવાળો કહીશ તો મને શું મળશે? a મળશે. ચાલો અગર હું આને સરવાળો કરું b/3 + b/3 + b/3 તો મને શું મળશે? સરવાળા કરવા પછી b મળશે. ધેન પ્લસ c ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ કેટલા પદો થયા? કુલ પદો કેટલા થયા? 1 2 3 4 5 અને 6 પદો. તો નીચે શું આવશે? ડિવાઇડમાં 6. સમજાય છે કે નથી સમજાતું? મેં શું કર્યા? આ જે પદો આપેલા હતા a² bq c એના પરથી મેં શું સમજ્યું કે મને 2 વાર a જોઈએ છે તો મેં 2 વાર a બનાવી દીધા. મને 3 વાર b જોઈએ છે મેં 3 વાર b બનાવ્યા. અને 1 વાર c જોઈએ છે તો મેં 1 વાર c બનાવ્યા. બટ આ બંનેનો સરવાળો મેં એ રીતના ચેન્જ કર્યો કે જેથી a આવે. આનો સરવાળો શું આવે? b આવે. કેમ? કારણ કે મને a + b + c ખબર છે. કારણ કે મને a + b + c ખબર છે. ચાલો તો નેક્સ્ટ અહીંયા શું આવશે? અહીંયા શું આવશે? તો a/2 નો વર્ગ b/3 નો ઘન c.
કે રીતના થયું કે આગે a/2 a/2 b/3 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 ત્રણ વાર ગુણાશે અને c એક વાર ગુણાશે એની કેટલી ઘાત થશે કુલ પદો કેટલા છે 6 સો અહીંયા તમે શું લખી શકો 1 / 4 * 27 ઉપર શું લખાશે a² b³ c raised to 1/6 બરાબર છે ચાલો a + b + c શું છે 18 ડિવાઇડ બાય શું છે 6 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ a² b³ c ડિવાઇડ બાય 4 * 27 raised to 1/6 અહીંયા શું ભાગ થશે 3 ને ભાગ થશે સો અહીંયા બાકી શું રહ્યું 3 રહ્યું 6 ની ઘાત આવા દેજે શું થશે 3 raised to 6 થઈ જશે બીજું આની સાથે આ વસ્તુ ગુણાશે એટલે 4 * 27 પણ આવશે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ a² b³ c તો જલ્દી આનો સાદું રૂપ આપો શું આવશે 2² * 3 raised to 9 2² * 3 raised to 9 a² b³ c સો a² b³ c ની મહત્તમ કિંમત શું થઈ જશે કોણ કહી શકે અહીંયાથી મને મહત્તમ કિંમત શું થઈ જશે જલ્દી બોલો 2² 3 raised to 9 સમજ પડે છે કે નથી પડતી પડે છે ને તો જલ્દીથી લખી લો a² b³ c divided by max 2² plus into 3 raised to 9 કેટલા લોકોને આ સમજ પડી ગઈ છે કે કેવી રીતના કરવાનું છે તો ભાઈ જેટલી ઘાત આપી એટલા બે ભાગમાં વિભાજિત કરવાનું છે જ્યારે બી સરવાળામાંથી ગુણાકારની વાત કરીએ ત્યારે તો જલ્દીથી લખી લો તમે છેલ્લું પણ જોઈ લઈએ a³ b² c raised to 4 ચાલો લખાઈ ગયું છે આ વાળું શું છે a³ b² c raised to 4 તો હું શું કરીશ a/2 plus a/2 લઈ લઈશ plus b/3 plus sorry a ક્યુબ છે ને એની કેટલી ઘાત છે 3 ઘાત છે તો એના કેટલા વિભાજન 3 વિભાજન તો છેદમાં શું આવશે 3 પ્લસ b ના કેટલા વિભાજન 2 b/2 plus b/2 પ્લસ c ના કેટલા વિભાજન c/4 plus c/4 plus c/4 plus c/4 ટોટલ પદ કેટલા થઈ ગયા 3 2 4 કેટલા થશે ટોટલ 9 તો છેદમાં શું આવી ગયું 9 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ શું આવશે જલ્દી બોલો આનો ગુણાકાર શું આવશે a³/27 આનો ગુણાકાર શું આવશે b²/4 આનો શું જવાબ આવશે c⁴/4/4⁴ તો આ બધાની કેટલી ઘાત લખું જલ્દી બોલો બધાની કેટલી ઘાત આવશે 1/9 એટલે કુલ પદો કેટલા છે 9 પદો છે એટલે શું આવશે 1/9 આવશે તો જલ્દીથી બોલો હવે આ બધાનો સરવાળો શું હશે આનો સરવાળો શું આવી ગયો a આનો સરવાળો શું આવી ગયો b આનો સરવાળો શું આવી ગયો c ડિવાઇડ માં શું આવી ગયું 9 આપણે શું કર્યું આને લખ્યા જેવી રીતે કે જ્યાંથી એ શું બની જાય a બની જાય અને અહીંયા શું મળશે એ બોલો સામેની સાઈડ શું મળશે સામેની સાઈડ મળશે a3 b² c raised to 4 ડિવાઇડ માં શું મળશે તો કે 4 એટલે 2 raised to square 4 raised to 4 એટલે શું થશે 2 raised to 8 થશે સો અહીંયા હું શું લખી શકું 3³ 2 raised to 10 જોઈ લો 3³ 2 raised to 10 લખી શકું યસ ને એની કેટલી ઘાત 1/9 ઘાત અહીંયા બોલો શું આવશે a + b + c ની જગ્યાએ શું લખી શકું 18 સો 9 18 શું થશે 2 થશે and 2 is equal to શું થશે a³ b² c raised to 4 divided by 3³ 2 raised to 10 raised to 9 ઓકે શું કરશું 9 વાળી ઘાતને શું લઈ આવશું 1/9 છે આ બાદ લઈ આવશું તો શું થશે 2 raised to 9 થઈ જશે into 3³ આવશે into 2 raised to 10 આવશે greater than or equal to a³ b² c raised to 4 આનો આન્સર શું આવશે જલ્દી બોલો 2 raised to 19 into 3³ greater than or equal to a³ b² c raised to 4 એટલે a³ b² c raised to 4 ની મેક્સિમમ કિંમત કેટલી થઈ ગઈ 2 raised to 19 into 3 raised to 3 ચલો સમજાય છે આ વસ્તુ કરી શકશો ચલો કરી લો પેલું જે સમજી ગયા છે તો આ ઈઝીલી કરી દેવાના છે આમાં કોઈ નવી વસ્તુ નથી કરી બસ થોડું લાંબુ છે બાકી મેથડ પેલી જ હતી જ છે કેટલા લોકો ઘરેથી આ કરી શકશે બી વાળો ઓપ્શન કરી શકશો બરાબર ને ચલો લખી દો
જસ્ટ ચલો રકમ લખી લો. जो ABC belongs to R plus, जो ABC belongs to R plus માટે ABC is equal to 64 તો નીચેનાની ન્યૂનતમ કિંમત શોધો. નીચેનાની ન્યૂનતમ કિંમત શોધો. શું આવશે? a plus b plus c ની then સેકન્ડ શું છે 2a plus 3b plus 4c. ઓકે, આની ન્યૂનતમ કિંમત તમારે શોધવાની છે. ચલો એક વસ્તુ કહી દો આમાં કેવી રીતે ઓળખશો કે AMGM નો દાખલો છે? તો સૌથી પહેલી વસ્તુ શું આપ્યું છે? ધન સંખ્યાઓ આપી છે. સૌથી પહેલી વસ્તુ શું આપી છે? ધન સંખ્યાઓ. પહેલો તો ઓપ્શન શું આવશે? ધન સંખ્યા હોવી જોઈએ. બીજું શું શોધી શકાશે? તો કે ગુણાકાર આપ્યું હોય, ગુણાકાર આપીને સરવાળાની ન્યૂનતમ કિંમત પૂછાય. કિંમત પૂછે એટલે કે ગુણાકાર આપ્યો અને સરવાળાની કઈ કિંમત? ન્યૂનતમ કિંમત. પેલામાં શોધી ગુણાકારની મહત્તમ કિંમત હતી, સરવાળાની શું હશે? ન્યૂનતમ કિંમત. તો આની મહત્તમ કિંમત શોધી શકાય? તો કે ના. બરાબર. તો તમને શું આપ્યું હશે? ગુણાકાર આપી દીધો હશે અને સરવાળાની મહત્તમ કિંમત શોધી હશે. સો ન્યૂનતમ કિંમત. તો સૌથી પહેલા તો a plus b plus c બધાને ખબર છે. a plus b plus c divided by 3 greater than or equal to abc ની raised to 1/3. સો a plus b plus c તો હું એમને એમ લખી દઈશ, નો ઇશ્યુ. 3 ને સામેની સાઈડ લઈ જઈશ તો અહીંયા શું આવશે? 64 raised to 1/3. 64 ની ઘનમૂળ શું થશે? બધાને ખબર છે 4. તો 3 ગુણ્યા 4 a plus b plus c is equal to 12. સો a plus b plus c શું હશે? 12 કરતા મોટી હશે. તો a plus b plus c મેક્સ શું થશે? મિનિમમ. એટલે ન્યૂનતમ કિંમત શું થશે? 12. ચલો આમાં કઈ વધારે સમજાવવા જેવું છે કે સમજાઈ ગયું? તો આપણે શું કર્યું? am greater than gm જ લખ્યું છે અહીંયા. ચલો બીજા કેસની વાત કરીએ. 2a plus 3b plus 4c. તો અહીંયા આપણે વિભાજિત કરવાની જરૂર નથી. અહીંયા તમે શું કરો? ડાયરેક્ટલી લેજો. ડાયરેક્ટલી લેશો એટલે 2a plus 3b plus 4c divided by શું કરશો? 3 greater than or equal to શું લખશો અંદર? 2a multiplied by 4b multiplied by 3c raised to 1/3. અહીંયા કઈ કરવાની જરૂર નથી. સરવાળામાં તમારે કોઈ વિભાજિત કરવાની જરૂર નથી. જે છે એમ જ લઈ લો, કારણ કે અહીંયા શું મળશે તમને? જલ્દી બોલો. જે છે એ જ રાખ્યું. આ જ જોઈએ છે ને તમને? તો 2a plus 3b plus 4c greater than or equal to 3 બ્રેકેટમાં શું રહેશે? 2 into 4 into 3 તો શું આવશે? 8 into 3. અંદર શું રહેશે? abc રહેશે. abc ની તમને ખબર છે શું છે? 64 છે. તો greater than or equal to 3 8 ને ક્યુબ રૂટ શું આવશે? 8 નું ક્યુબ રૂટ આવશે 2. 2 હું બહાર લઈ લઉં છું. 3 હજી અંદર જ છે. બીજું શું આવશે? 64. તો 64 નું ક્યુબ રૂટ શું આવશે? 4. તો એને હું બહાર લઈ લઉં. 3 ગુણ્યા 2 ગુણ્યા 4 અંદર શું રહેશે? 3 અને 3 ની 1/3 ઘાત. ફક્ત શું બાકી રહ્યું? 3 રહ્યું બાકી. આગળ શું આવી ગયું? 24 3 raised to 1/3. એ શું છે? આની ન્યૂનતમ કિંમત 2a plus 3b plus 4c. તો આ તો ગયા દાખલા કરતા પણ સહેલો દાખલો છે. ગયા દાખલા કરતા પણ સહેલો દાખલો છે. સો આ શું થઈ ગયું? 2a plus 3b plus 4c greater than or equal to 24 3 raised to 1/3. 2a plus 3b plus 4c greater than or equal to 24 3 raised to 1/3. चलो लखी दो. સિમ્પલ જ છે ને? આવડી જશે.
चलो આગળ જઈએ. जो आना क्वेश्चंस બહુ મજાના ક્વેશ્ચન આવશે. જે લેવલમાં પૂછવાના ચાન્સીસ બહુ છે. કેમ કે ક્વેશ્ચન જોઈને બીવડાવી શકે, તમને ડરાવશે, પણ ડરવાની જરૂર જરાકો નથી. દાખલા દેખાવે કેવા હશે, ડરાવના હશે, પણ બહુ ઈઝીલી એના સોલ્યુશન પણ મળશે. જેમ કે હું અહીંયા લખું છું, જો ai greater than or equal to 0, so ai greater than 0, જ્યાં i શું છે belongs to n છે, તો અને pi I equal to 1 to n, ai is equal to 1, तो साबित करो कि 1 plus a1, 1 plus a2, 1 plus a3, 1 plus an greater than or equal to 2 raised to n, greater than or equal to 2 raised to n. આ સાબિત કરવાનું છે. ઓકે, ચલો જોઈ લઈએ શું કરીશું. તો ક્વેશ્ચન હા દેખાવે બહુ ડિફિકલ્ટ લાગે છે, પણ આપણે એને જેવું સમજશું તો ખબર પડી જશે. પહેલી વાત તો એ કહું કે આ am g નો દાખલો છે કે એને ખબર પડશે. તો સૌથી પહેલી વસ્તુ અહીંયા શું આપેલું છે, બધા વસ્તુ ધન છે. સૌથી પહેલા શું આપ્યું છે, બધી સંખ્યાઓ ધન છે. ઓકે, આપેલું શું છે તમને અહીંયા, પાઈ નો મતલબ શું થાય, ગુણાકાર. તો અહીંયા તમને શું આપ્યું છે, ગુણાકાર આપ્યું છે, અને પૂછ્યું શું છે, સરવાળા લાયક કંઈક છે. જો આના વગર ગુણાકાર હશે તો તમને શું મળશે, ગુણાકાર જ પૂછ્યું છે. સો કે ગુણાકાર આપેલો છે અને બીજું કંઈક પૂછેલું છે. સો તમે am gm એ એપ્લાય કરી શકો. જો કેવી રીતે એપ્લાય કરી શકો, ધ્યાનથી જોજો. અગર મારી પાસે બે સંખ્યા છે 1 plus a1, બે સંખ્યા છે 1 plus a1, તો 1 plus a1 divided by 2 હું શું આવું લખી શકું, સોરી વર્ગમૂળમાં a1. જોઈને બોલો, અગર બે સંખ્યા 1 અને a1 હોય તો 1 plus a1 divided by 2 એ શું થઈ ગયું, એનો એરિથમેટિક મીન મતલબ કે સમાંતર મધ્ય. આ શું થઈ ગયું, એનો સમગુણોત્તર મધ્ય. એનો મતલબ કે હું લખી શકું કે 1 plus a1 એ શું છે, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2 વર્ગમૂળમાં a1. એગ્રી ઓર નોટ? એગ્રી. તો 1 plus a1 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2 એ અંડર રૂટ a1 છે, તો 1 plus a2 શું આવશે, તમે કહેશો 2 વર્ગમૂળમાં a2. 1 plus a3 શું આવશે, 2 વર્ગમૂળમાં a3. તો જલ્દી બોલો, 1 plus an શું આવશે, 2 વર્ગમૂળમાં an. એનો મતલબ શું થયો, આ બધાની જગ્યાએ હું શું લખી શકું, 1 plus a1 ની જગ્યાએ વર્ગમૂળમાં a1, સોરી 2 વર્ગમૂળમાં a1, 1 plus a2 ની જગ્યાએ 2 વર્ગમૂળમાં a2 લખી શકું કે નહીં. તો મારી પાસે આવી ગયું 2 વર્ગમૂળમાં a1, 2 વર્ગમૂળમાં a2, 2 વર્ગમૂળમાં a3, 2 વર્ગમૂળમાં an greater than or equal to, greater than or equal to, sorry just a minute, જે છે એ લખો પહેલા તો 1 plus a1, 1 plus a2, 1 plus an greater than or equal to શું આવશે, 2 વર્ગમૂળમાં a1, 2 વર્ગમૂળમાં a2, 2 વર્ગમૂળમાં an. બરાબર. આના બરાબર હું શું લખી શકું, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આ લખી શકું, કારણ કે અહીંયા શું જોવા મળે છે, 1 plus a1 એ શું છે, 2 ગ્રેટર ધેન 2 અંડર રૂટ a1 થી મોટા છે. તો અહીંયા બી હું શું લખી શકું, 1 plus a1, 1 plus a2, 2 ડેશ 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 1 plus an એ કોના કરતા મોટા થશે, 2 વર્ગમૂળમાં a1, 2 વર્ગમૂળમાં a2, 2 વર્ગમૂળમાં a3 થી લઈને 2 વર્ગમૂળમાં an સુધી. અગર તમે આ જોશો તો 2 કેટલી વાર આવે છે આમાં, n વખત, બેનો આપણે 2 * 2 * 2 * n વખત. બીજું વર્ગમૂળમાં શું આવશે, અગર બધાનો ગુણાકાર કરશો તો વર્ગમૂળમાં શું આવશે, a1, a2, a3 ડેશ 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 an. ચલો મને જલ્દીથી બોલ દો કે 2 2 2 2 કેટલી વખત છે, 2 રેઝ ટુ n. અને આનો મતલબ શું થશે, કોઈ કહી શકે મને? આનો મતલબ થશે a1, a2, a3 ડેશ 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 an નો મલ્ટીપ્લિકેશન બરાબર 1. કારણ કે અહીંયા શું દર્શાવે છે, ગુણાકાર દર્શાવે છે. ચાલુ ક્યાંથી કરવાનું છે, 1 થી ક્યાં સુધી જવાનું છે, n સુધી. તો a1, a2, a3, a4 ના બધાના ગુણાકાર શું થશે, 1 થશે. તો અહીંયા વર્ગમૂળની અંદર પણ શું છે, એવું જ કંઈક છે. શું છે, વર્ગમૂળની અંદર શું લખાશે, 1. સો આન્સર વિલ બી 2 રેઝ ટુ n. ચલો કેટલા લોકોને સમજ પડી ગઈ? મારા ખ્યાલથી દરેક વ્યક્તિને સમજ પડી હશે જેને અહીંયા ધ્યાન આપ્યું છે. સો બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ હોય છે આ બધા, પણ થોડુંક લોજિક લગાવવાનું હોય છે ને આન્સર આવી જશે તમારા. બરાબર. ચાલો લખી દો. ચાલો લખી દો. ચલો આગળ જઈએ.
ચલો મારી પાસે છે જો a ગ્રેટર ધેન 0 b ગ્રેટર ધેન 0 c ગ્રેટર ધેન 0 a b સ્ક્વેર c ક્યુબ a b સ્ક્વેર c ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 64 અને a પ્લસ b પ્લસ c બરાબર k તો ઓપ્શન આપેલા છે 4 k ની ન્યૂનતમ કિંમત is equal to 6 16 by 27 raised to 1 by 6 k ની મહત્તમ કિંમત is equal to 2 divided by root 3 c k ની મહત્તમ કિંમત માટે a જેમ b જેમ c is equal to 3 જેમ 2 જેમ 1 અને d k ની ન્યૂનતમ કિંમત માટે a જેમ b જેમ c is equal to 1 જેમ 2 જેમ 3 બધા ઓપ્શન આપેલા છે આપણને. ચાલો શું લખીશું આમાં આપણને શું કરીશું બોલો. પ્રોડક્ટ શું આપી છે આપણને a b સ્ક્વેર c ક્યુબ શું આપ્યું છે આપણને a b સ્ક્વેર c ક્યુબ. આપણે a b સ્ક્વેર c ક્યુબ કેવી રીતના લાવતા હતા એ બોલો પહેલા. સરવાળો શું જોઈએ છે a પ્લસ b પ્લસ c અને ગુણાકાર શું જોઈએ છે a b સ્ક્વેર c ક્યુબ. તો કેવી રીતના લાવતા હતા વિભાજિત કરીને યાદ હોય તો a પ્લસ b પ્લસ c બનાવવા માટે મારે વિભાજન કરવું પડશે. a નું કેટલું વિભાજન એક જ વિભાજન, b નું કેટલું વિભાજન b/2 પ્લસ b/2 પ્લસ c નું કેટલું વિભાજન c/3 પ્લસ c/3 પ્લસ c/3 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ડિવાઇડમાં કેટલા આવશે 6 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ શું આવશે a b/2 નો સ્ક્વેર c/3 નો ઘન રેઝ ટુ ચલો 1/6 શું આવશે રેઝ ટુ 1/6. સો અહીંયા ઉપર શું મળી જશે તમને a b c ડિવાઇડમાં શું મળશે 6 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ અહીંયા શું મળશે a b સ્ક્વેર c ક્યુબ નીચે શું મળશે 4 into 27 1/6 a b square c cube શું છે 64. સો અગર અહીંયા લખી દઉં તો શું આવશે 64 divided by 4 into 27 શું આવશે yes 1/6. so 4 6 16 are so a plus b plus c greater than or equal to 6 અંદર 16 by 27 raised to 1/6. સો આ કોઈ ઓપ્શન છે અંદર છે ને ઓપ્શન ક્યાં છે આ. ચલો એક વસ્તુ સમજવાની હતી જે કોઈ વ્યક્તિએ સ્ટાર્ટિંગમાં જોઈ લીધી હશે. પહેલી વસ્તુ a ગ્રેટર ધેન b ગ્રેટર ધેન 0 c ગ્રેટર ધેન 0 તમને શું બતાવે છે am gm યુઝ કરવાનું કહે છે. ધેન ગુણાકાર આપેલો છે સરવાળાનું કંઈક પૂછ્યું છે. ગુણાકાર આપ્યો છે સરવાળાનું કંઈક પૂછ્યું છે. ગુણાકાર આપેલો છે સરવાળાનું કંઈક પૂછ્યું છે. જલ્દી બોલો શું સમજ આવી ગઈ કે સરવાળાની તો શું મળે ન્યૂનતમ કિંમત મળે. સરવાળાની શું મળે ન્યૂનતમ કિંમત મળે. તો મહત્તમ કિંમત વાળો ક્વેશ્ચન તો પહેલેથી જ રોંગ થઈ ગયો. જ્યાં મહત્તમ કિંમતની વાત કરી છે એ તો ઓપ્શન આવી જ નહીં શકે. કેમ કારણ કે આપણે શોધી જ નથી શકતા. આપણે શું શોધી શકીએ છીએ ખાલી ન્યૂનતમ કિંમત. બરાબર છે. તો આપણે ન્યૂનતમ કિંમતના દાખલાને જ જોવાનું હતું. હવે અહીંયા કીધું છે કે ની ન્યૂનતમ કિંમત માટે a જેમ b જેમ c is equal to 1 જેમ 2 જેમ 3. હવે એક વાત સમજો k ની ન્યૂનતમ કિંમત ક્યારે થશે k મિનિમમ. k કોણ છે આ k છે ને k ની ન્યૂનતમ કિંમત ક્યારે થશે જ્યારે k શું થઈ જશે 16 divided by 1/6 આ થઈ જશે. બટ આપણે એ ખબર નથી પડતો કે આ થાય છે કે નહીં થાય. બટ મને એટલું કહો કે એની ન્યૂનતમ કિંમત ક્યારે થશે જ્યારે એના બધા જ પદો સરખા થઈ જશે. જ્યારે એના બધા જ પદો સરખા થઈ લખી દો k મિનિમમ થવા માટે એટલે કે k ની ન્યૂનતમ કિંમત થવા માટે દરેક પદોએ સરખું થવું જરૂરી છે. k ના દરેક પદો શું થશે સરખા થશે. દરેક પદો શું થશે સરખા થશે. એનો મતલબ a બરાબર b બરાબર c બરાબર આ રીતના આવી ગયું a બાય બરાબર b. તો જલ્દી બોલો a જેમ b જેમ c ઇઝ ઇક્વલ ટુ શું થશે a જેમ b જેમ c બરાબર શું થશે 1 જેમ 2 જેમ 3. સમજ આવે છે. તો a જેમ b જેમ c બરાબર શું થશે 1 જેમ 2 જેમ 3. જે તમને શું આપ્યું છે ઓપ્શનમાં આપેલું છે. તો આ ઓપ્શન પણ રાઈટ છે. ડી ઓપ્શન પર રાઈટ આવશે. k ની ન્યૂનતમ કિંમત માટે તમને એક ઓપ્શન સમજમાં આવી જવી જોઈએ કે બધા જ પદો શું થવા જોઈએ સરખા થવા જોઈએ. તો બધા જ પદો સરખા થાય એના માટે શું થઈ ગયું a b/2 c/3
તો a જેમ b જેમ c = 1 જેમ 2 જેમ 3. चलो तुम्हें समझ नहीं आई तो कही दो के રીતે a હશે b શું હશે a + d હશે c શું હશે a + 2d હશે. अगर હું કોની આગળ સમાંતર શ્રેણીમાં છે એવું સમજાવતો સમાંતર શ્રેણીમાં છે એવું કહું તો આનો ન્યૂનતમ કિંમત ક્યારે મળે જ્યારે a અને a હોય. કેનો મતલબ d ની કિંમત 0 હોય. d ની કિંમત શું હોય 0 હોય ત્યારે જ મળશે ને. એનો મતલબ કે આ બધા શું હશે સરખા હશે. એટલે મેં શું કીધું a b/2 અને c/3 શું થશે સરખા થશે. चलो लखी लो. चलो आगे जाइए. समझाई गયું દાખલામાં બરાબર. તો આ પ્રકારના દાખલા પૂછી શકે આઈઆઈટી જેડબલઈ ની અંદર. ક્લાસ નોટ તમારી ગમે ત્યારે તમે યુઝ કરવા બેસશો તમને બહુ બધી વસ્તુ આમાંથી મળી જશે. એટલે ક્લાસ નોટ પરફેક્ટ બનાવજો. જ્યારે તમે 12th માં આવી જશો ત્યારે 11th ની ક્લાસ નોટ બહુ જ કામ આવશે. જો a1 a2 a3 થી an belongs to r plus જો a1 a2 a3 an belongs to r plus બરાબર. એ લીધું એમ જીમ જ્યાં a1 a2 a3 ગુણાકાર છે. સોરી શું આપ્યું છે મને ગુણાકાર આપ્યો છે. a1 a2 a3 an = c છે. a1 a2 a3 an = c છે. તો a1 plus a2 plus a3 plus an minus 1 plus 2an greater than or is equal to what? Just a minute. Greater than or equal to 5. તો તમને શું પૂછ્યું છે? ગુણાકાર આપ્યો છે અને સરવાળાનું પૂછ્યું છે. આ તમને ખ્યાલ છે ગુણાકાર આપેલો હોય ને આપણે સરવાળામાં જઈએ છીએ ત્યારે વિભાજિત કરીએ છીએ નથી કરતા. યાદ છે? ગુણાકારમાંથી સરવાળામાં જઈએ છીએ તો વિભાજિત કરીએ છીએ નથી કરતા. એનો મતલબ મારે શું કરવાનું છે? ડાયરેક્ટલી amgm લઈ લેવાનું છે. તો હું શું લખી શકીશ? a1 + a2 + a3 an - 1 + 2an કેટલા પદો થયા? n પદો થયા. કુલ કેટલા પદ થયા? n પદો થયા. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ અંદર શું આવશે? a1 a2 a3 an - 1 2an 1/n. ચલો હવે મને કહો 2 શું છે? આ બહાર આવી શકે 2 બહાર નીકળી શકે? યસ 2 બહાર નીકળી શકે. કહેવાનો મતલબ 2 હું બહાર કાઢી લઉં તો અંદર શું વધશે? મારી પાસે a1 a2 a3 an 1/n. બીજો n પણ અહીંયા આવી શકે તો હું ગ્રેટર ધેન n અંદર લઈ લઉં છું. તો અહીંયા શું બાકી રહેશે? a1 + a2 + a3 an - 1 an. સમજાય છે? 2an. ઓકે. તો અહીંયા આન્સર જલ્દી બોલો શું આવશે? n × 2 × 1/n. અહીંયા શું આવશે ઓપ્શનમાં? a1 a2 a3 બધાનો ગુણાકાર શું છે? c આપ્યો છે. c × 1/n. તો શોર્ટમાં લખો તો લખી શકો n × 2c × 1/n. તો આન્સર શું આવશે? n × 2c × 1/n આન્સર આવશે. સિમ્પલ છે. તો પહેલા લોજિકનો જ સવાલ આપણે યુઝ કરી લીધો કે ગુણાકાર આપેલો હોય ત્યારે સરવાળામાં આપણે કન્વર્ટ કરતી વખતે શું નથી કરવાનું? વિભાજિત કરવાની જરૂર નથી. વિભાજિત ક્યારે કરવા પડે? જ્યારે અહીંયા આપણે રિપીટ કરાવવા હોય. ગુણાકારમાં 2 કે 3 વાર જોઈતા હોય ત્યારે. સરવાળામાં 2 કે 3 વાર જોઈતા એના માટે વિભાજિત કરવાની જરૂર નથી. લખી લો. ઈઝી ક્વેશ્ચન. ચલો આગળ જઈએ. હવે શું છે મારી પાસે? જો a² b² c² = x² y² z² = 4. a² b² c² + x² y² z² = 4 અને ax + by + cz greater than or equal to m. Sorry, less than or equal to m. તો m બરાબર થાય.
એક વસ્તુ સમજ પડી જાય તો મને જલ્દી જોઈને કહેજો. થોડું વિચારો કે શું કરી શકાય. સમજદારી ત્યાં છે કે મને શું આપી છે, મહત્તમ કિંમત આપી છે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ, લેસ ધેન ઓર ઇક્વલ ટુ. એનો મતલબ શું છે, મને કઈ કિંમત આપી છે, મહત્તમ કિંમત આપી છે. મહત્તમ કિંમત કોની આવે, ગુણાકારની કે સરવાળાની? ગુણાકારની આવે ને મહત્તમ કિંમત. યસ, તો ગુણાકારની મહત્તમ કિંમત આવશે કે સરવાળાની મહત્તમ કિંમત આવશે? જેવી વિચાર લો. કોની આવશે? ગુણાકારની. એનો મતલબ તમારે કંઈક ને કંઈક રીતે ગુણાકાર લેવાનો છે. તો કોનો ગુણાકાર લઈ શકશો? ચલો એક તો બેઝિક વસ્તુ હું પૂછી લઉં તમને કે અગર હું a² અને x² નો AMGM લઉં તો શું થશે? બધા જલ્દી બોલો. a² + x² / 2 અંદર શું હશે બ્રેકેટમાં x² which means a² + x² / 2 greater than or equal to ax થઈ ગયું. સમજાય છે? ax શું છે? ax શું છે? less than or equal to a² + x². તો હું ax ની જગ્યાએ શું લખી શકું અત્યારે? જે રીતના ax છે એ રીતના શું આવશે? by પણ આવશે અને એ રીતના cz પણ આવશે. હવે નાની બાજુ, કઈ બાજુ અસમતા જો, નાની બાજુ હું નાની સંખ્યા એડ કરી શકું, મતલબ રિપ્લેસ કરી શકું. કહેવાનો મતલબ શું છે, મારી પાસે a² + ax ની જગ્યાએ ax થી નાની સંખ્યા હોય, કોઈ કઈ સંખ્યા હોય, ax કોનાથી નાનો છે? a² + x² / 2. તો અહીંયા હું શું મૂકી શકું? ax ની જગ્યાએ a² + x² / 2 મૂકી શકું કે નહીં? મૂકી શકું કે નહીં? યસ. તો જલ્દીથી બોલો આન્સર શું આવશે અગર ax + by + c લેવું હોય મારે? ઓકે, તો ax + by + c ની કિંમત મૂકો. a² + x² / 2 + b² + y² / 2 + c² + z² / 2 less than or equal to m. ચલો જલ્દીથી આન્સર બોલો. less than or equal to m મૂકવાની પણ જરૂર નથી. m મૂકવાની જરૂર નથી. તમારે શું કરવાનું છે? ફક્ત અહીંયા લખવાનું છે ax + by + cz કોનાથી નાનું હશે? તો કે a² + x² / 2 + b² + y² / 2 અને c² + z² / 2. ax ની જગ્યાએ આપણે નહીં મૂકી શકીએ, પણ આપણે કહી શકીએ કે ax + by + cz એટલે કે આ ત્રણેયનો હું શું કરું? સરવાળો કરી દઉં. ત્રણેય પદનો શું કરું? સરવાળો કરું તો શું મળશે? ax + by + cz less than or equal to a² + x² / 2 એતા મળી જશે. અહીંયાથી હું શું કરી શકું? 1/2 કોમન લઈ લઉં. અંદર શું વધશે? a² + b² + c² + x² + y² + z². ચલો less than or equal to શું આવશે? 1/2 a² + b² + c² 4 અને આ બી 4. સો આન્સર will be 4. અને આપણને રકમમાં શું આપેલું છે એ બોલો. રકમમાં શું આપેલું છે? ax + by + cz less than or equal to m. તો m કેટલા મળી ગયા આપણને? 4. સો m will be 4. ચલો કેટલા લોકોને સમજ પડી ગઈ? આપણે શું કર્યું? એક રેશિયો રિલેશન મેળવી લીધો. રિલેશન મેળવતી વખતે મને સમજ ક્યાંથી આવી કે ભાઈ ગુણાકાર લેવાનો છે, કારણ કે અહીંયા આપણને ન્યૂનતમ મહત્તમ કિંમત આપી છે. તો મહત્તમ કિંમત તો ગુણાકારની હોય, એટલે અમે ગુણાકાર વાળું કંઈક ને કંઈક સ્ટેપ વાપરવાનો પ્રયત્ન કર્યો. ત્રણેયનો સરવાળો કરો. ax + by + cz બરાબર શું આવશે? less than or equal to a² x² / 2 b² y² / 2 અને c² z² / 2. સમજ પડી ગઈ? ચાલો જલ્દીથી લખી લો. ઠીક છે? તો ફરી વખત મળીશું. આ જ દાખલાઓને આગળ વધારીશું. આને રિલેટેડ કેટલાક ક્વેશ્ચન્સ જોઈશું. ફરી મળીશું એકવાર નેક્સ્ટ લેક્ચરમાં.